હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5નું અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનું ફરીવાર આપના સમક્ષ સોલ્યુશન લઈને આવ્યા છીએ। આ ગાલા સ્વાધ્યાય પોથીમાં ધોરણ આપણે 5 છે અને યુનિટ નંબર 9 જે તમારું ફ્રેન્ડશિપ પેજ નંબર 100 પોથીના છે 39 તેનું આપણે જે બાકી હતું કે લેટ્સ લર્ન મોર એ વિભાગનું આખું સોલ્યુશન કરવાના છે। આ યુનિટનું આપણે અગાઉ વિડીયો મૂકી દીધેલો છે મિત્રો। જે પહેલેથી જ આ વિડીયોને જોવા માંગતા એની લિંક છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પહેલા ભાગની। આ છે વિડીયો પાર્ટ 2 એટલે વિડીયો ભાગ 2 બરાબર। તેમાં આપણે માત્ર ને માત્ર લેટ્સ લર્ન મોરનું સોલ્યુશન જોવાના છે અને ત્યારબાદ છે આપણે જોવાના છે યુનિટ નંબર 10નું, એના પછી વિડીયો બનાવશું। ઓકે, હવે પહેલાં આપણે શું આપેલું છે પહેલા પ્રશ્નમાં કે આપેલા દરેક શબ્દના અક્ષર ઉપયોગ 3 નવા શબ્દ બનાવવાના છે। હવે તમે ગમે રીતે બનાવો પણ મુદ્દર ગમે તે રીતે બનાવો બરાબર। આમ તો ઘણા એવા શબ્દ બને આપણે અંગ્રેજીમાં બરાબર, તો એવા આવી રીતના 3 બનાવવાના છે જે આ જ સ્પેલિંગમાંથી બનેલા હોવા જોઈએ। ઓકે, જેમ કે અવર, સોર્સ અને ગ્રીન 3 બનાવ્યા। એવી રીતના ઓનેસ્ટમાં નોટ, હોટ અને નેસ્ટ બરાબર। હાર્ડ વર્કિંગમાં હાર્ડ વર્ક અને કિંગ, એરોપ્લેનમાં રૂફ, પ્યોર અને પ્લેન, વેજીટેબલમાં ગેટ, એબલ અને ટેબલ। તો આ બધા જ સ્પેલિંગ બનાવેલા છે। આ સિવાય પણ તમે અલગ રીતે પણ બનાવી શકો, કોઈ તમારું ખોટું નહીં પાડે। ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર જે 2 છે કે તમારા મિત્રને તમને બરાબર જન્મદિવસ નિમિત્તે એક સુંદર ભેટ આપી, તેનો આભાર માનવા માટે તેને એક ટૂંકો પત્ર લખવાનો છે। જો સામાન્ય રીતે અત્યારે વોટ્સએપ ને ફેસબુકની જિંદગીની અંદર પત્ર લેખન તો ભૂલી જ ગયું છે, છતાં પણ જો આપણે પત્ર લખવાનો થાય તો આપણે અહીંયા જોઈ શકો છો 16 ઓગસ્ટ 2024 જે દિવસે તમે પત્ર લખો તેની તારીખ લખવાની છે અને અહીંયા લખવાનું છે તમારા સિટીનું નામ બરાબર। હવે વધારે તમારે જે લખવું હોય તમે લખી શકો। ત્યારબાદ અહીંયા તમારે જેને ઉદ્દેશીને જે પત્ર લખવાનો છે, તમારે જેનો જે વ્યક્તિનો આભાર માનવાનો છે, ગર્લ્સ હોય બોયઝ હોય બરાબર, કોઈ મોટા ઉંમરના વ્યક્તિ હોય ગમે તે હોય તો એનું નામ તમારે લખવાનું છે ડિયર કરી। તમારી નાના હોય તો તમે ડિયર કરીને કરી શકો, તમારે સમકક્ષ હોય તો પણ ડિયર કરીને તમે કરી શકો, મોટા હોય તો આપણે એને મિસ્ટર મિસિસ ને જે કંઈ આપણે જાણતા ના હોય અથવા તો એવી રીતના તમે પત્ર લખી શકો છો। ચલો હવે અહીંયા નિશા છે તો નિશાએ અહીંયા લખેલું છે કે થેન્ક યુ સો મચ ફોર ધ લવલી બર્થડે ગિફ્ટ, તે ખૂબ જ એમ કે સારી એવી ભેટ આપી છે એના માટે એ આભાર માન્યો છે। વોટ અ બ્યુટીફુલ બરાબર સેટ ઓફ વોટર કલર એન્ડ પેઇન્ટ બ્રશ, એમને શું આપ્યું એક સેટ આપેલો છે વોટર કલરનો બરાબર ગિફ્ટમાં, તો અને સાથે બ્રશ પણ છે। આઈ લવડ ઇટ યુ નો હાઉ મચ આઈ લાઈક પેઇન્ટ એન્ડ ધીસ ઇઝ જસ્ટ અ રાઇટ ગિફ્ટ ફોર મી, એટલે મારા માટે આ ભેટ છે એકદમ સાચી અને સારી છે અને સારી એવી પસંદ કરી છે, મારે જરૂરિયાત હતી એમ। આઈ વિલ ગિફ્ટ યુ ધ ફર્સ્ટ પેઇન્ટિંગ ધેટ આઈ ડુ વિથ ધીસ કલર એન્ડ બ્રશિસ, હું આ કલર દ્વારા પ્રથમ વખત હું એક પેઇન્ટિંગ બનાવીશ એમ કે છે। અને આફ્ટર ઓલ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ બરાબર, અને ફરી વખત કહે છે કે થેન્ક યુ સો મચ વન્સ અગેન એટલે ફરી વાર એ આભાર માને છે, પ્રથમ વખત તો આભાર માન્યો જ તો પહેલી લીટીમાં બરાબર। કહે છે લોસ્ટ ઓફ લવ, ઘણો બધો સાથે પ્રેમ અને શ્વેતા જેને તમે પત્ર લખી રહ્યા છો। ઓકે, તો આ રીતના છે તમે ગર્લ્સ હોય બોયઝ હોય બંનેના નામ છે તમે સુધારી શકો બરાબર, અને ખાલી નામ ફેરવી અને આ જ વસ્તુ તમે સેમ ટુ સેમ લખી શકો। ઓકે, કોઈને એમ થાય કે મારા બોયઝના નામ લખવાના છે, હિરેન છે, મિતેશ છે, તો અહીંયા લખી શકો અને અહીંયા પણ બીજું નામ તમારા મિત્રનું લખી શકો, તો એ ગર્લ્સમાંથી બોયઝનો પત્ર થઈ ગયો છે। ઓકે, બીજું કાંઈ ચેન્જ વધારે કરવાની જરૂર નથી લાગતી આની અંદર। હવે જો કે આવી રીતના પત્ર લખવાનો છે। હવે જે વિદ્યાર્થીઓ મિત્રો યુનિટ તમને કહી દઉં 10 જોવું હોય બરાબર, તો નેક્સ્ટ વિડીયો આવવાનો છે યુનિટ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। સાથે અમે વાર્ષિક પરીક્ષા પણ આવી રહી છે બરાબર, અને અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ આપણે મૂકવાના છે આપણે ચેનલ ઉપર, તો ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં અને ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો।